તો હેલો મિત્રો, આજે હતો વેનસડે ને હું નીકળી ગયો તો મારા કામ પર. અને આજે મારે જવાનું હતું એક પાર્સલ લઈને એક પાર્ટીને દેવા. તો હું ફાઇનલી જીઓ માટે જઈને પાર્સલ લઈ લીધું મેં. તો મેં પાર્સલ લઈને હું નીકળી ગયો તો મારા કામ પર. તો ત્યાંથી હું નીકળ્યો તો રસ્તામાં હતું ફાટક બંધ ને ત્યાંથી પછી ફાટક ખુલ્યો તો બહુ બધું ટ્રાફિક હતું. તો હું સાઈડમાં મેં ગાડી રોકીને મેં કીધું થોડોક વેઇટ કરી લઉં તો ફાટક ખુલી જશે. તો ત્યાંથી નીકળ્યો તો મુસ્તફા મસ્જિદ આવ્યું. તો મેં કીધું અહીંયા ટ્રાફિક ઓછી હશે તો આ ગલીમાંથી કાઢ લો. તો ત્યાં પણ કંઈક હતી એટલી બધી ભીડ કે રસ્તામાં ટ્રાફિક આખા રસ્તા ઉપર. ને પછી મને એમ થયું કે લાવ મારે શોપિંગ કરવાની છે. તો આવ્યું હનુમાન મંદિર. તો હનુમાન મંદિરના દર્શન કરીને હું નીકળી ગયો ફાઇનલી મારી શોપિંગ માટે. તો ત્યાં પછી જઈને મેં પહોંચ્યો બંસીદર કોમ્પ્લેક્સમાં. તો ત્યાં 50% સેલ હતો. તો મને એમ થયું કે લાવ હું જોઈ લઉં અહીંયા. તો મને એક ફ્રીજ ગમ્યું ને ફ્રીજ હતું આ બ્લેક કલરનું. તો એ બ્લેક ફ્રીજ તો પાર્ટી કે વેચાઈ ગયું છે. તો મેં કીધું વાંધો નહીં. તો પછી અંદર ગયો તો મને એમ થયું કે વોશિંગ મશીન ને બધું છે. તો કંઈક મને અહીંયા હાયરનું ફ્રીજ ગમ્યું ને એ કરાવી નાખ્યું મેં પેક. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ટેક કેર ગાઈઝ.